નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આગામી તારીખ 24 થી 31 મે દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે નાટ્ય રંગ થિયેટર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના સમૃદ્ધ એવા રંગભૂમિ વારસા, સર્જનાત્મકતા અને પ્રતિબદ્ધતાની ઉજવણીના આ મહત્વના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદી, IIT આશ્રમના ડિરેક્ટર અને સ્થાપક પ્રોફેસર SR મિશ્રા ખાસ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ડોક્ટર મહેશ ચંપકલાલ દ્વારા નાટ્યશાસ્ત્ર આપણો અમૂલ્ય સાંસ્કૃતિક વારસો વિષય ઉપર વક્તવ્ય પણ આપવામાં આવશે. એટલું જ નહીં, પરંતુ આ મહત્વના કાર્યક્રમમાં પારસી રંગભૂમિના રમૂજી ગીતો એ આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉર્મી સ્કૂલ, સમાસાવલી રોડ ખાતે આયોજિત આ નાટ્યરંગ થિયેટર વર્કશોપની મહત્વની વિગતો આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માર્ગદર્શક તુષાર વ્યાસ અને જાણીતા નાટ્યકાર PS ચારી દ્વારા વિગતો આપવામાં આવી હતી. નાટ્ય જગત સાથે, નાટ્ય શિક્ષણ અને નાટકની ભજવણીની કલા સાથે હું જોડાયેલો છું. ગુજરાતી સાહિત્ય પરિષદ, જેનો ખૂબ મોટો લાંબો ઇતિહાસ છે, એ આ વર્ષે એક નવો અભિગમ લઈને આવી છે કે ગુજરાતના વિવિધ શહેરોમાં યુવાનો માટે નાટ્યકલાની એક કાર્ય શિબિર યોજવી. અને એ અંતર્ગત વડોદરાની અંદર 24મી મે થી 31મી મે સુધી એક કાર્યશાળાનું આયોજન રોજ સાંજે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી ઉર્મી સ્કૂલ, સમાસાવલી રોડ ખાતે યોજાયું છે. આની અંદર ઘણા બધા જાણીતા તજજ્ઞ જેમ કે શ્રી રાહુલ ભોલે, શ્રી વિનોદ કનોજિયા, એ બંને ફિલ્મો અને નાટકોના દિગ્દર્શક છે. ત્યારબાદ ચેતન ધાનાની, જે મોટો આર્ટિસ્ટ છે એક્ટર તરીકે, જેની શરૂઆત પણ રંગમંચથી થયેલી, એ દ્વારા પ્રાધ્યાપક દર્શન પુરોહિત, જે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટના છે. એક પીઢ કલાકાર દિગ્દર્શક કપિલદેવ શુક્લ સુરતથી આવવાના છે. NSD નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના શ્રી વોલ્ટર પીટર, એ નાટ્ય શિક્ષણ સાથે યુવાનો અને બાળકો સાથે એમણે ખૂબ કામ કર્યું છે. ગિનિસ બુક ઓફ રેકોર્ડના હોલ્ડર છે, એટલે શ્રી વોલ્ટર પીટર પણ આવવાના છે. વડોદરાના ભવાઈના તજજ્ઞ શ્રી રાજેશ દાણી હશે. યુવાન રીલ મેકર નૈસર્ગી મુસળે હશે. એમ કરીને આ એક જુદો, નોખો, અનોખો કાર્યક્રમના આયોજનની આખી વાત છે. અને હું વડોદરાના સંયોજક શ્રી તુષારભાઈને વિનંતી કરીશ કે તેઓ પણ આ પ્રસંગે 2 શબ્દ કહે. ધન્યવાદ. વડોદરા શહેર તો નાટ્ય પ્રવૃત્તિની માતૃભૂમિ કહી શકાય. અહીં ઘણા બધા સયાજીરાવ ગાયકવાડના વખતથી બાલ ગંધર્વથી માંડીને અનેક લોકોને તૈયાર કર્યા. છેવટે એના ફળ સ્વરૂપે પરફોર્મિંગ આર્ટ્સ થઈ અને પરફોર્મિંગ આર્ટ્સમાંથી પણ અનેક દિગ્ગજ કલાકારો કલા, સાહિત્ય અને વોકલથી માંડીને પરફોર્મિંગમાં આવ્યા. હવે આ કોર્સિસ પણ બહુ લાંબા લાગ્યા છે. તો અને પહેલાં ત્રિઆંકી નાટક હતા, પછી એકાંકી થયા. હવે એકાંકી પણ લોકોને અઘરું લાગે એટલે 25 મિનિટ 30 મિનિટની રીલ પર આવી ગયા. આ આવી પણ સાથે સાથે સર્જનાત્મકતા વધી છે. તો એમની ક્રિએટિવિટીને વધારે સારી રીતે ટ્રેન કેવી રીતે થાય, એને પ્રશિક્ષણ કેવી રીતે મળે, એવી આ 8 દિવસનો કાર્યક્રમ છે. અને એ 8 દિવસના કાર્યક્રમમાં થિયરી સાથે પ્રેક્ટિકલની ટ્રેનિંગ આપીને બાળકોને દરેક વિવિધ ક્ષેત્રના રંગમંચના અલગ અલગ જે પાસા છે એનો પરિચય કરાવવામાં આવશે. તુષાર વ્યાસ, હું પોતે ગુજરાત સાહિત્ય પરિષદનો મધ્યસ્થનો સભ્ય છું. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.